ફાઇનલી ગમે એમ કરીને સ્ટ્રગલ કરીને આપણે જો હવે મારી દીદી આપણે સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં જશો ને આપણે લોક ચાલુ કરી દીધો ને આપણે આવી ગયા લગામ લઈને. અને આજે મોરો નહીં, આપણે ખાલી લગામ જ નાખવાની છે. અને આપણે દોરી પણ ફિટ કરી દીધી ને આવી ગયા છીએ આપણે અત્યારે રાણી પાસે. અને રાણીને હવે પહેરાવી દઈએ ફટાફટ સામાન. અને તમને બતાવું, ઘણા ફ્રેન્ડની કોમેન્ટ હતી કે સામાન કઈ રીતના મંડાય. આપણે આની પહેલાં એક બ્લોગ બનાવેલો છે અને એ ચેક કરી લેજો ને એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ, હું ચેક કરી લેજો જરીક. અને ચાલો કન્ટિન્યુ રહ્યો. આપણે પહેલાં સામાન માંડું એટલે સામાન તમને કહેતો જાઉં કોને કોને શું સામાન કહેવાય એ રાણીને માનતો જાઉં ને તમને કહેતો જાઉં ને પછી જઈએ આપણે રાઇડિંગ ઉપર. આજે હું એકલો રાઇડિંગ કરવાનો ને હાથે જ બ્લોગ બનાવવાનો, કારણ કે કોઈ હારે છે નહીં વિડીયો ઉતારવાવાળું. એટલે આજે હાથે જ ક્લિપો બધી બનાવવાની છે ઉપર બેઠા બેઠા. એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો અને જોવો આજનો બ્લોગ. અને આ જોવો લગામ આ રીતના પકડવાની કંઈક, અને આ રીતના ધીમે છે ને મોટા પાયે લઈને આમ આંગળે રાખીને આવી રીતના આમ ફેરાઈ દેવાની. અને અમુક ઘોડાનું ધ્યાન રાખવાનું, અમુક બટકાને એવું ભરતું હોય એટલે એનું ધ્યાન રાખવાનું. અને રાણી પાસે તો કોઈ બીજા કોઈ સામાન લઈને આવી ન શકે, આ મને એકને જ ચડાવવા દે ને પછી આને લગામને ગાંઠ મારી દેવાની ને પછી ઉપર જવા દેવાની, એટલે ક્યાંય આપણે સામાન માંડવા ટાઈમે ભરાય નહીં ક્યાંય. એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો અને સામાન માંડી દઈ જોવો તમે. અને ફાઇનલી અત્યારે જો આને કહેવાય હોંડિયો. આવી રીતના કંઈક હોંડિયો આવે અને આપણી પાસે આવા 3 હોંડિયા પડ્યા, પણ આ છે ને સેટ થઈ ગયું છે હરખું. એટલે હરખો સામાન રહીને એ રીતના આપણે હોંડિયું નાખીએ. આ આખું સેટ થઈ ગયું છે. એટલે આ રીતના જો આમ કાંઈક રાખવાનું હોંડિયું ને પછી નાખી દેવાની ઉપર દળી. દળી આ ટાઈપની આવે અને આ બે નાકા હોય એ પાછળની સાઈડ રાખવાના. એટલે પૂછડા પટો કે એ બાંધવું હોય ને એટલે આ પાછળની સાઈડ નાકા આવે ને આ રીતના દળી નાખી દેવાની સેટ કરીને હરખી. જો આ રીતના દળી નાખી દેવાની અને જોઈ લેવાનું સીધી છે હરખી છે અને આપણને આમ બેહવામાં લાગ આવે એવું છે એમ જોવાનું આપણે. અને આને કહેવાય ઘાસ્યો. તમને બતાવું, આ છે ઘાસ્યો. આપણી પાસે આખો બ્લેક જ છે, આપણે બ્લેક કરી નાખ્યો છે, કાપડ ચડાવી દીધું છે ને આ રીતના ઘાસ્યો છે. એને પણ આવી રીતના સેટ કરીને જ નાખવાનું સામે, એટલે ક્યાંય આપણે બીજી વાર છોડવા પડવા નહીં અને ક્યાંય છોડી શકીએ નહીં. અને હરખો નીચો પૂછો કરવો નહીં ખોટો, એટલે એક હરખો જ અત્યારથી સામાન માંડીએ ને એમ જ મજા. એટલે ચાલો. અને આ તંગ છે, આ તંગ તો આપણે ઊંધો નાખીએ, ઘણા ખરા સીધો નાખીએ, આપણે પાઘડા નથી નાખતા એટલે ઊંધો નાખીએ સારું ને. હવે મારી દઈએ આપણે ડૂબ. બસ બસ એક બસ બસ નહીં 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 બસ બસ બોલ. ઘૂઘરા હવે મારી દઈએ આપણે ઘૂઘરા. ફાઇનલી રાણીનો સામાન મંડાઈ ગયો છે અને જોયો આ રીતના કંઈક સામાન હોય. અને હજી આપણે પાસે સીટ સામાન છે, જીનનો કહેવામાં આવે એને, એટલે એ પણ આપણે એક દી એનો પણ બ્લોગ ઉતારી નાખીશું, તમે કોમેન્ટ કરી દેજો. અને અત્યારે ધીમે ધીમે લઈને જઈએ છીએ જુઓ રાણીને. આજ મોરો હાથ નાખ્યો, આજે આપણે સીધું છે ને આમ જ મારી દીધું, સોકડામાં જ સીધું ગુજરાત પણ મારી દીધું. એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો, તમને બતાવું કેવી કાલે. Hey, what? Hey.
ફાઇનલી ગમે એમ કરીને સ્ટ્રગલ કરીને આપણે જો રાણીને લઈને પૂગી ગયા આપણા લોકેશને. એટલે ધીમે ધીમે લઈને જઈશું ને આજે થોડી ઘણી કુદાવીને તમને બતાવી કેવી ઠેકે છે. એટલે ચાલો કન્ટિન્યુ જો ને જુઓ બ્લોગ. એ હા હાલ બે હાલ હાલ હાલો ગાવું પડકા છે. આને તમે ઓળખો છો વધવાની વાડીઓ લઈને જતા નહીં. હે ના ના ખાલી આમને માગવાથી ને આવજે. ફાઇનલ કઈક વાર ઘોડીને રાખીને કે નીકળી ગયા ઘર સાઈડ. હવે ગાડી ઘર સાઈડ રહી ઘરમાં ઘરમાં કે ચાલો કન્ટિન્યુ જોવો આગનો બ્લોગ. અત્યારે મેં કહું છું રાણીને જોગણ હાલે ફર. ફાઇનલી આપણે રાણીને લઈને આવી ગયા હતા અને રાણીને બાંધી દીધી આપણે. અને કાલનો બ્લોગ જે આવવાનો છે એ કાલનો બ્લોગ નવીન કંઈક આવવાનો છે. એટલે ચાલો તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. પણ આજે હું તમને નહીં કહું કે આપણે શું લાવવાના છીએ. એટલે તમને લોકોને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો કે આપણે કાલે શું લાવવાના. એટલે ચાલો હવે આ બ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈએ. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ એક નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે.